ગુજરાતીથી અંગ્રેજી. ગુજરાતીના છેડે પડે છે. જુઓ કેવી રીતે પડે છે કામ કરવું, પડે છે કામ કરવું. આ ક્રિયા કહેવાય. કામ કરવું, જવું, આવવું. આટલું તો સિમ્પલ છે, વિચારી શકો. પડે છે માટે અંગ્રેજીમાં હેવ ટુ અને હેઝ ટુ આવે. ફર્સ્ટ ગ્રુપમાં હેવ ટુ, સેકન્ડ ગ્રુપમાં હેઝ ટુ. સિમ્પલ. ફર્સ્ટ ગ્રુપમાં આઈ, વી, યુ, ધે. સેકન્ડ ગ્રુપની અંદર હી, સી, ઇટ, રિયા, રુદ્ર. પહેલું ગ્રુપ હોય તો હેવ ટુ મૂકી દો, બીજું ગ્રુપ હોય તો હેઝ ટુ મૂકી દો અને ક્રિયા આવડે છે લખી નાખો. પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એક્ઝામ્પલ જુઓ, આઈ બીજા સ્થાને હેવ ટુ, ક્રિયા તરીકે વર્ક, વધારાનો શબ્દ જોડી દો એવરી ડે. આઈ એટલે મારે, એવરી ડે એટલે દરરોજ, વર્ક એટલે કામ કરવું, હેવ ટુ એટલે પડે છે. હી હેઝ ટુ બીજું ગ્રુપ છે એટલે હેઝ. હી હેઝ ટુ વર્ક એવરી ડે. હી એટલે તેને, એવરી ડે એટલે દરરોજ, વર્ક એટલે કામ કરવું, હેઝ ટુ પડે છે. હવે તમે કહો કે ઇંગ્લિશ ઇઝી છે કે હાર્ડ. જો ઇઝી હોય તો કરો પ્રેક્ટિસ. વાક્યો પ્રેક્ટિસ માટે વિચારવા પડે. ગુજરાતી ટુ ઇંગ્લિશ, ઇંગ્લિશ ટુ ગુજરાતી ઇઝ ઇઝી. થેન્ક યુ. જય હિન્દ. મળીએ નેક્સ્ટ ડેમો વિડીયોમાં.